નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 12 એના વધારાના સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા. ત્યારથી આગળ દાખલા નંબર આપણે પહોંચ્યા હતા 1.29. એની રકમ બોલું છું. એની રકમ એવી છે: એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર પોલો હોય અને વિદ્યુત ભારિત હોય એવો સુવાહક છે. એ સુવાહકની સપાટી ઉપર એક નાનું છિદ્ર કાપી લીધેલું છે. દાખલા તરીકે આવી રીતે કોઈ સુવાહક છે, પોલો છે, એની સપાટી ઉપરથી અહીંયાથી એક છિદ્ર કાપી નાખ્યું ઉપરથી. આ પોલો છે વચ્ચેનો ભાગ. પછી કીધું દર્શાવો કે તે છિદ્રમાં, એટલે આ છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ છે, જ્યાં n કેરેટ એ બહાર તરફની લંબ દિશાનો એકમ સદિશ છે અને સિગ્મા એ છિદ્રની નજીક વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. આ છિદ્રમાં આપણને વિદ્યુત ક્ષેત્ર સાબિત કરવાનું કીધું. છિદ્ર માટે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હોય? વિદ્યુત ક્ષેત્ર એને કઈક નામ આપી દયો. ડાયરેક્ટ અત્યારે લખી નાખો. વિદ્યુત ક્ષેત્ર આટલું આપણને સાબિત કરવાનું કીધું. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ છે, બરાબર. ખરેખર ઈ સદિશ બરાબર લખવું જોઈએ, પરંતુ આપણે નામકરણ પછી આપીએ. તો આવું સાબિત કરવાનું કીધું. હવે સમજો. પહેલા તો આપણે આજે આખું સમગ્ર સુવાહક છે. ઈ સમગ્ર સુવાહક માટે હું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ઈ મેળવી, બરાબર સમજજો. ચાલો, સમગ્ર સુવાહક માટે, તો સમગ્ર સુવાહક માટે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ગૌસનો નિયમ. કારણ કે તમે વચ્ચેથી ઘટકા કરશો તો આ બાજુ જેવું થાય એવું જ આ બાજુ છે, બરાબર છે. તો સમગ્ર સુવાહક માટે ગૌસનો નિયમ શું કહે? ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર Q બાય એપ્સિલોન 0. રેડી? ચાલો, હું આને આવી રીતે લખી શકું: E ડેલ્ટા S cos થીટા બરાબર Q બાય એપ્સિલોન 0. હવે જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સમગ્ર સુવાહક માટે. એટલે આ બે સરખાવવા, ફ્લક્સ ને નહીં સરખાવું તો ચાલશે, બરાબર. આપણે ફ્લક્સ ન જોઈતો, આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો પહેલા મારે થીટા ની કિંમત મૂકવી છે. જો થીટા એટલે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો. આપણે છેલ્લે પણ ભણી ગયા અને મેં તમને કીધું, કોઈ પણ સુવાહક હોય એના ઉપર વિદ્યુત ભાર હોય અને એનો જે વિદ્યુત ક્ષેત્ર હોય એ એની સપાટીને લંબ રૂપે બહાર તરફ હોય. યાદ કરો, આના આગળના લેક્ચરમાં એક પ્રશ્ન આવ્યો હતો કે નીચેનામાંથી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રજૂ કરતી નથી, કઈ આકૃતિ, બરાબર. તો એમાં આપણે જોયું હતું આ જ રીતે એક આકાર હતો, પ્લસ પ્લસ આપેલા હતા, તો લંબ રૂપે નહોતી ક્ષેત્ર રેખાઓ, એટલે આપણે આ આકૃતિને ખોટી સાબિત કરી, કારણ કે લંબ રૂપે હોય. દાખલા તરીકે હું આ જગ્યાની વાત કરું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે, ધારો કે પ્લસ છે આના ઉપર વિદ્યુત ભાર, બરાબર, આ રીતે. અને ડેલ્ટા S તો એને પણ લંબ રૂપે બહાર તરફ જ હોય. તો શું થઈ જાય છે? વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા S બે એક જ દિશામાં ને એક દિશામાં હોય તો ખૂણો 0, ખૂણો 0. આ ડેલ્ટા S cos 0 એટલે 1, ઈ મુકતો નથી. Q આપણને પૃષ્ઠ ઘનતા આપેલી, રકમમાં વાંચો, પૃષ્ઠ ઘનતા આપેલી. પૃષ્ઠ ઘનતા ઉપરથી વિદ્યુત ભાર મળે. શું થાય વિદ્યુત ભાર? હું આ કૌંસમાં લખી નાખું. પૃષ્ઠ ઘનતા એટલે શું થાય? Q બાય A. A એટલે ક્ષેત્રફળ. આના ક્ષેત્રફળને આપણે નામ ન થાય પણ ડેલ્ટા S ના ડેલ્ટા S રાખ. આ કેવો આકાર છે ખબર ન પડે હો. કોઈ પણ આકારનો સુવાહક કીધો તો Q બરાબર સિગ્મા ડેલ્ટા S મૂકી દો. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા S છેદમાં એપ્સિલોન 0. ડેલ્ટા S કેન્સલ, તો તમને E બરાબર આવું મળ્યું, સિગ્મા અપોન એપ્સિલોન 0. આ કૌંસમાં કારણ પર લખી નાખજો, cos 0 બરાબર 1. રેડી? તો આ મળ્યું. હવે આને સદિશ રૂપે લખી નાખો. તેથી સદિશ સ્વરૂપ એટલે E સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. મેં તમને કીધું વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે બહાર તરફ છે, તો બહારની દિશાનો પણ દિશા ખબર નથી એટલે એનું n નામ આપી દો, n કેરેટ. રેડી? જ્યાં લખવું પડશે, જ્યાં n કેરેટ. n કેરેટ શું છે? તો કે E ની દિશાનો એકમ સદિશ, દિશાનો એકમ સદિશ, અથવા તો એમ કહેવાય
બહાર તરફનો સુવાહકને લંબ દિશાનો એકમ સદિશ, બરાબર? એવી રીતે પણ લખી શકાય, બહાર તરફનો સુવાહકને લંબ દિશાનો એકમ સદિશ. રેડી? બને. આ સમગ્ર સુવાહક માટે બધું. હવે સમજો, હવે સુવાહકના બે ભાગ થઈ ગયા. આપણને શું કીધું હતું? આ છિદ્ર માટે જ વિદ્યુત ક્ષેત્ર આટલું છે એવું સાબિત કર્યું. આપણને સમગ્ર સુવાહક માટે નહોતું કીધું. તો સાહેબ શું કામ શોધ્યું? તમે રાહ જુઓ 2 મિનિટ એટલે બધું સમજાઈ જાય. હવે હું શું કરું? આના બે ભાગ પડી જાય સુવાહકના. એક તો આ બાકીનો ભાગ અને એક છિદ્ર. આ બાકીનો જે ભાગ રહ્યો ઈ ભાગ અને એક છિદ્ર, તો એ બેયને ભેગા કરો. આને કંઈક વિદ્યુત ક્ષેત્ર તો છે જ, આ બાકીનો જે ભાગ છે કારણ કે એના ઉપર વિદ્યુત ભાર છે, અને આ છિદ્રને પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર છે એવું સાબિત કરવાનું કીધું. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર. હવે બેયનું વિદ્યુત ક્ષેત્ર ભેગું કરો તમે, ભેગું એટલે સરવાળો, એટલે તમને આ સમગ્રનું ટોટલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય ને. તો ટોટલ તો તમને ખબર છે. એટલે હવે હું શું કરું? હવે લખીશ અહીં કુલ વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થાય? કુલ વિદ્યુત ક્ષેત્રને આપણે E નામ આપ્યું. E કેટલું થાય? તો કે છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ કોનું બીજું વિદ્યુત ક્ષેત્ર? બાકીના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. બાકીના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. આ તો ક્લિયર જ છે કે બેયના વિદ્યુત ક્ષેત્રને સરવાળો કરો એટલે ટોટલ આખું સુવાહક જ થઈ ગયું. રેડી? હવે સમજો, હવે હું આને નામ આપજો. છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર એને E1 આપ્યું. એટલે મેં આને નામ નહોતું આપ્યું. હવે વાંધો નહીં, આપવું તો આપી દો. E1. E1 સદિશ બરાબર સાબિત કરવાનું હતું, બરાબર? E1 પ્લસ બાકીના ભાગનું વિદ્યુત ક્ષેત્ર આપણે E2. જો આને સદિશ સ્વરૂપે તમારે ગણવું હોય તો પણ થશે, મૂલ્યથી ડાયરેક્ટ ગણશો તો પણ થશે. ક્લિયર? આ એક સમીકરણ મેળવ્યું આપણે. તો આના બરાબર તો આમ લખી શકાય ને, E ની વેલ્યુ તો ખબર જ છે, સિગ્મા અપોન એપ્સિલોન 0 રાખી દીધા. સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર E1 પ્લસ E2. આને સમીકરણ, આ સમીકરણ હતું 1. આને આપી દો 2 કૌંસમાં કારણ લખજો, કારણ કે સમીકરણ 1 ઉપરથી તમે આ કિંમત મેળવી. આપણે આમાં જોઈએ E1. E1 જોતે તમારે પેલા E2 ની કિંમત હોવી જોઈએ તો તમને E1 મળી જાય, બરાબર? હવે સમજો, છેલ્લા લેક્ચરમાં આપણે ઈ પણ ભણી ગયા હતા કે સુવાહક હોય તો એનો અંદરનો વિસ્તાર હોય, અંદરનો વિસ્તાર, એમાં વિદ્યુત ક્ષેત્ર કેટલો હોય? 0 જ હોય. ફાઇનલ? સુવાહકનો અંદરનો વિસ્તાર હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. આ બખોલ કેવી છે? એટલે હવે આપણી આગળ બે ઓપ્શન છે, સમજો. આવી રીતે આમ આખું સુવાહક એટલે બખોલ, આ બખોલ તો તમને દેખાશે. હું પહેલા શું વાત કરું સમજો. સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર તો બહાર તરફ જ છે, બહાર તરફ લંબ રૂપે. સુવાહકનું બહાર તરફ લંબ રૂપે જ છે. પણ છિદ્રની વાત કરું, છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર ગમે તે દિશામાં હોય, નીચે પણ હોય. આટલું છિદ્ર છે, આ છિદ્ર આવી રીતે આમ, બાકીનો ભાગ છિદ્ર ઈ સુવાહક નથી. અત્યારે છિદ્ર નામ છે. છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર ગમે તે લંબ રૂપે હોય, આ નથી કે બહાર તરફ હોય અંદર તરફ હોય. તો છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર, આ છિદ્રને થોડુંક મોટું દોરો એટલે તમને સમજાય. તો આ જે છિદ્ર છે, તો આ છિદ્રનું જે વિદ્યુત ક્ષેત્ર રહ્યું, સમજો, છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે પણ હશે, આ રીતે પણ હોય. આ E1 છે, આ પણ E1 જ છે. છિદ્રની વાત કરી, છિદ્રના વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે હોય. સુવાહક હોય તો બહાર તરફ જ હોય, આપણને ખબર. આ સુવાહક હોય બહાર તરફ હોય, લંબ રૂપે હોય. છિદ્રનું બહાર તરફ એવું હોય, ગમે ત્યાં હોય. છિદ્ર છે એટલે છિદ્ર માટે બે તરફ બહાર જ થાય. આ તરફ બહાર થાય, આ તરફ બહાર થાય. ખાલી આ છિદ્રને તમામ રાખો, ઉપર થાય બહાર થાય. સમજાય? હવે સમજો બીજું, બાકીનો જે ભાગ બેઠો, બાકીનો ભાગ ઈ તો સુવાહક જ છે. બાકીનો ભાગ, તો બાકીના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? બહાર તરફ લંબ રૂપે. એટલે આ E2 બધી જગ્યાએ બહાર તરફ લંબ રૂપે છે. રેડી? સમજો. તો આનો અર્થ એવો થયો. હવે સમજો આનો અર્થ એવો થયો. આ બખોલ એટલે કે આ જે છિદ્ર રહ્યું એના નીચેના ભાગમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. હવે નીચેનો ભાગ ક્યાં આવે ખરેખર? સુવાહકના અંદરના ભાગમાં આવ્યો ને. આ નીચેનો ભાગ એટલે આ નીચે મેં E1 દર્શાવ્યો, એ ખરેખર ભાગ ક્યાં આવ્યો કહેવાય? સુવાહક છે, સુવાહક એના અંદરના ભાગમાં આવ્યો. અને સુવાહકના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય. એવું આપણે છેલ્લે પણ ભણી ગયા અને ચેપ્ટર 2 માં પણ ભણશું કે સુવાહકના અંદરના વિસ્તારમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. બરાબર? હોતું જ નથી. આપણે કાલે ગૌસનો નિયમ લઈ અને સાબિત કર્યું હતું. બરાબર છે? તો આ ખબર પડી. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે હોય? અહીંયા તો જ આ રીતે હોય. જો અહીંયા E1 તો છે જ, આ નક્કી છે, આ હોય જ તે E1 તો હોય જ. એટલે E1 0 નથી, E1 તો છે જ.
તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ E2 ઉપર તરફ હોવું જોઈએ. E2 ઉપર તરફ હોવું જોઈએ, સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું, તો જ અંદરના ભાગમાં 0 થાય. જો E2 તો મેં ઉપર તરફ જ દર્શાવ્યા છે, E2 હોય તો ઉપર તરફ બહાર તરફ જ હોય, પણ ઈ આને શૂન્ય કરવા માટે થઈને અહીંયા હોવા જોઈએ. આ જ રીતે ખબર પડી? લાઈટ થઈ? સમજો હજી ફરીવાર. E1 ઈ છિદ્રનું વિદ્યુત ક્ષેત્ર છે, આમાંય હોય આમ પણ હોય. સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર તો બહાર તરફ જ હોય, ઉપર તરફ, બહાર તરફ લંબરૂપ. આપણે ઈ ભણી કે અંદરના ભાગમાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર ન હોય, તો આ જે બખોલ રહ્યા, બખોલ એના નીચેના ભાગમાં બખોલનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર તો છે ઈ પણ, તો આ તો સુવાહકના અંદરના ભાગમાં આવ્યું, અહીંયા તો 0 હોય. તો 0 હોય તો લોજિક લગાવો તો શું હોવું જોઈએ કે E1 હે તો E2 એટલા ને એટલા પરંતુ ઉપર હોવા જોઈએ, તો જ અંદર 0 થાય. ખબર પડી? તો ચાલો હવે લખશું અહીં સુવાહકના અંદરના વિસ્તારમાં, સુવાહકના અંદરના વિસ્તારમાં, સુવાહકના અંદરના વિસ્તારમાં E 0 હોવાથી, એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર 0 જ હોવાથી E1 અને E2 સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવા જોઈએ, તો જ બે સમાન થાય. સમાન મૂલ્ય તો હોવા જોઈએ, વિરુદ્ધ દિશા હોવી જોઈએ, તો જ 0 થાય. એટલે E1 બરાબર E2 થઈ ગયા. મારે શું જોઈએ? E1 જ જોઈએ ને, તો E2 ની જગ્યાએ E1 મૂકી દઈએ. ચાલો હવે સમીકરણ 2 માં કિંમત મૂકતા, ચાલો સમીકરણ 2 માં કિંમત મૂકતા બરાબર મૂકી દીધી. ચાલો સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર E1 ના E1 પ્લસ E2 ની જગ્યાએ E1 મૂકી દો, મારે E1 જોઈએ એટલા માટે. તો શું થઈ ગયું? સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર 2E1, E1 ને કરતા કરી દો. E1 બરાબર શું થઈ જશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ મૂલ્ય મળી ગયું, મૂલ્ય તો આપણને આટલું મળી ગયું. સદિશ સ્વરૂપે લખો તો આ રીતે લખી શકાય. સદિશ રૂપે લખી નાખો. ચાલો સદિશ રૂપે શું થઈ જશે? E1 સદિશ બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ. n કેરેટ એટલે બહાર તરફ લંબ રૂપે, એટલે કે અંદરના ભાગમાં શૂન્ય છે, એટલે આનું માત્ર વિદ્યુત ક્ષેત્ર બખલનું કઈ તરફ હશે? ઉપર તરફ જ હશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો આ સાબિત થઈ ગયું. સમજાણો? એકદમ સરળ દાખલા નંબર હતો. ચાલો ત્યાર પછી આપણે આગળનો દાખલા નંબર જોઈએ. લોજિકલ દાખલો હતો, સમજવા જેવો છે. ચાલો 1.30 જોઈએ આપણે. 1.30 દાખલા નંબર શું કહે છે? સોરી 1.30 દાખલા નંબર એવો છે: ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પાતળા તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. લાંબો અને પાતળો તાર રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા, આનું સૂત્ર તો આપણે મેળવ્યું. કઈ રીતે મેળવ્યું? ગૌસના નિયમના આધારે. તો એના સિવાય મેળવવાનું કીધું, એટલે એ આપણે મેળવવાની જરૂર નથી. બરાબર છે? આ બધા દાખલા ખાસ જે મિનિટ માટે જ કરવાના છે ને એ સૂત્ર તો આપણે આવડે છે, એટલે એ આપણે સાબિત કરવાની જરૂર નથી. બરાબર? એ સંકલનની રીતે થાય. મેં તમને ત્યારે પણ કીધું હતું, જ્યારે સમમિતિ ધરાવતા ને વિદ્યુત ભારની ઘનતા હોય ને ત્યારે એ બધા દાખલા સંકલનની રીતે થાય. અને આ દાખલો સંકલનની રીતે પણ થાય, જો કૌંસમાં લખેલું જ છે, એટલે એ આપણે અત્યારે કરવાનું નથી. ચાલો 1.31 દાખલા નંબર શું કીધું રકમ જોઈએ આપણે. તો કીધું કે હવે એવું માનવામાં આવે છે પ્રોટોન અને ન્યુટ્રોન કે જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની રચના. ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર. પરમાણુના કેન્દ્રમાં કોણ કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. તો એવું કે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસ બનાવે છે. આ તો બનાવે જ છે. આગળ વાંચો. અને પોતે પણ એટલે ન્યુટ્રોન અને પ્રોટોન આ બંને પોતે ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમના બનેલા છે. પ્રોટોન ન્યુટ્રોન શેના બનેલા છે? તો કે ક્વાર્ક્સ નામનો કણ છે એના બનેલા છે. એને એકમ નામ આપ્યું, પ્રાથમિક એકમ. બરાબર? પ્રોટોન ન્યુટ્રોન ક્વાર્ક્સ નામના કણના બનેલા. પછી કીધું એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ની વાત કરી તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક એટલે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ની બે 3 ક્વાર્ક્સ ના બનેલા છે. આવું જાણવા મળ્યું છે. 3 ક્વાર્ક્સ એટલે એક પ્રોટોન એ 3 ક્વાર્ક્સ ધરાવે, એક ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સ ધરાવે. હવે કીધું u વડે દર્શાવાતા, એટલે સ્મોલ u વડે દર્શાવાતા એવું કહેવાતા અપ ક્વાર્ક. ક્વાર્ક્સ ઘણા બધા પ્રકારના, અત્યારે આપણે બે જ ભણવાનું.
અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ બરાબર બાકી ઘણા બધા ક્વાર્ક્સ શોધાણા છે 5 થી 6 પ્રકારના અપ ડાઉન પછી બોટમ ઘણા બધા સ્ટ્રેન્જ ચાર્મ આવા ઘણા બધા ક્વાર્ક્સ શોધાણા છે એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ અત્યારે આપણે બે જ ક્વાર્કની ચર્ચા કરવાની એમાં જે યુ વડે દર્શાવાય એને અપ ક્વાર્ક કહેવાય ક્વાર્કના પ્રકાર કે જેનો વિદ્યુતભાર એ ક્વાર્કનો વિદ્યુતભાર છે એ અપ ક્વાર્કનો વિદ્યુતભાર કેટલો છે +2/3 એટલે અપ ક્વાર્ક છે એને હું u વડે દર્શાવી દઉં તો u બરાબર +2/3e બરાબર પ્લસ વિદ્યુતભાર માઈનસ આટલો વિદ્યુતભાર અપ ક્વાર્કનો અને d વડે દર્શાવાય એવા ડાઉન ક્વાર્કને d વડે દર્શાવવાનો એનો પોતાનો વિદ્યુતભાર કેટલો છે તો કે -1/3e જેટલો વિદ્યુતભાર આવું કીધું હવે વાંચો અને આ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન આ બધાય ભેગા થાય એટલે સામાન્ય દ્રવ્ય બને એટલે પરમાણુ બને એમ કે હવે કે જો કૌંસમાં લખો બીજા પ્રકારના ક્વાર્ક પણ શોધાયા છે જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે એની આપણે ચર્ચા ન કરી તો આપણે એવું કીધું પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્કનું બંધારણનું સૂચન કરો પ્રોટોનનું બંધારણ કેવું હોય અને ન્યુટ્રોનનું બંધારણ કેવું હોય કયા સ્વરૂપમાં ક્વાર્કના સ્વરૂપમાં એટલે બેમાં 3 તો છે જ નથી છે પ્રોટોનમાં 3 ક્વાર્ક ન્યુટ્રોનમાં પણ 3 ક્વાર્ક પણ કયા 3 છે બધા u છે બધા d છે 2u અને 1d 1u અને 2d આવું કેમાં છે પ્રોટોનમાં ન્યુટ્રોનમાં ઈ આપણે શોધવાનું છે બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ આપણે એનું કહેવાનું છે બરાબર તો હવે આપણે જોતા જઈએ ચાલો આપણને આટલું તો ખબર સમજી લ્યો પ્રોટોનમાં ઈ નથી ખબર આપણને શું નથી ખબર કે પ્રોટોનમાં કેટલા u હોય કેટલા d હોય 3 છે ટોટલ આ નથી એવી જ રીતે ન્યુટ્રોન હોય તો ન્યુટ્રોનમાં ટોટલ 3 છે આ કેટલા છે ને આ કેટલા છે એ નથી ખબર બે જ પ્રકારના આ કણથી ક્વાર્કથી પ્રોટોન ન્યુટ્રોન બનેલા હવે સમજો તો હું ધારી લઉં સમજો ધારો કે પહેલા હું પ્રોટોનની વાત કરું ધારો કે પ્રોટોનમાં x જેટલા u ક્વાર્ક્સ છે અને આ કેટલા એ નથી ખબર x જેટલા અને y જેટલા y થાય હું આવું લખી શકું બોલો 3 - x જેટલા એટલે y જ થયું કેવાય પણ આ ફિક્સ છે બે થી ટોટલ 3 જ છે ને પ્રોટોનની વાત કરું તો પ્રોટોનમાં કેટલા ક્વાર્ક છે ટોટલ 3 એમાંથી x તો મે u જેટલા કરી દીધા આ કેટલા હોય 3 - x જેટલો x - 3 નહીં આ વધારે હોય ટોટલ 3 છે 3 હોય એમાંથી આ કદાચ 3 હોઈ શકે 2 હોય અથવા 1 હોય આ 3 હોઈ શકે 2 હોય અથવા 1 હોય આને મે x ધર્યા 1 2 કે 3 ને તો 3 જ મોટા રહે 3 - x જેટલા d ક્વાર્ક્સ છે અથવા એમ લખાય ધારો કે પ્રોટોન x જેટલા u ક્વાર્ક અને 3x - 3 - x જેટલા d ક્વાર્ક્સ નો બનેલો છે બાકી આપણને એ ખબર છે અને પ્રોટોનનો કુલ વિદ્યુતભાર અને એક પ્રોટોન નો કુલ વિદ્યુતભાર કેટલો થાય કુલ વિદ્યુતભાર એક પ્રોટોન E છે એક પ્રોટોનનો કુલ વિદ્યુતભાર E આપણને જો તો શું ખબર છે આના વિદ્યુતભાર ખબર ને એક u હોય ને તો આટલો વિદ્યુતભાર આ એક હોય તો આટલો વિદ્યુતભાર તો પ્રોટોનનો કુલ વિદ્યુતભાર ખબર તો પ્રોટોનની અંદર ટોટલ કેટલા ક્વાર્ક છે 3 છે દાખલા તરીકે આ પ્રોટોન છે 3 ક્વાર્ક છે કયા છે એ નથી ખબર બરાબર તો આને કઈક વિદ્યુતભાર છે આને કઈક વિદ્યુતભાર આને કઈક પણ આ બધાયના વિદ્યુતભારનો સરવાળો કરો બધાયના વિદ્યુતભારનો ટોટલ સરવાળો કરો તો ટોટલ E થાય આ નક્કી રેડી ને તો હવે જોઈ લો એક અપ ક્વાર્ક લો તો આટલા થાય 2 લો તો આને ગુણ્યા 2 3 લો તો આને ગુણ્યા 3 એવા કેટલા છે આ x જેટલા છે તો આવું થાય xu ચાલો દો x ડાયરેક્ટ કરી નાખો +2/3e આનો પોતા 1 હોય તો આટલા હોય 2 હોય તો આને ગુણ્યા 2 જેટલાનો વિદ્યુતભાર થાય ઈ ખબર નથી કેટલા x જેટલા છે આટલો એટલે 1 નો વિદ્યુતભાર આટલો મળ્યો વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર કીધો એટલે પ્લસ હોય તો પ્લસ વિદ્યુતભાર માઈનસ હોય માઈનસ લખવા પડે હજી આપણે ખબર નથી એટલે પ્લસ લખ્યા અત્યારે બીજો કયો છે ડાઉન ક્વાર્ક ડાઉન ક્વાર્ક 1 હોત તો મને ખબર પડે કે આટલો વિદ્યુતભાર થાય 2 હોત તો આને ગુણ્યા 2 3 હોત તો આને ગુણ્યા 3
ખબર નથી કેટલા હે એવા આટલા હે 3 - x જેટલા હે તો આટલા હે તો આને ગુણ્યા એટલા કરી નાખો -1/3 સમજાણું અને આ બધાયનો સરવાળો કરો તમે આ બધાય અપ ડાઉન સાહેબ ત્રીજો કયો આવ્યો એલા ભાઈ ત્રીજો નથી ટોટલ 3 હોય આ બે થી કદાચ એવું બનશે આ બે હોય આ એક હોય એવું બને 3 એ 3 આ એક જ હોય એવું બને 3 એ 3 આ એક હોય એવું બને બે આ હોય એક આ હોય સમજાણું એટલે બે કદાચ સરખા હોય એક અલગ હોય એવી રીતે હોઈ શકે એટલે ટોટલ 3 છે એ નક્કી છે આ સમજાણું તમને આ ખબર છે તમને વિદ્યુતભાર આપેલા છે અને એક પ્રોટોનનો વિદ્યુતભાર ખબર હોય તો આપણે આ જ રીતે ગણતરી કરીએ કે એક ક્વાર્કનો વિદ્યુતભાર આટલો તો x ક્વાર્કનો કેટલો આટલો થાય બીજાનો આટલો થાય ને આ બધાયનો ટોટલ કરો એટલે ટોટલ તો 1 થવાના છે હવે આપી દે સાદુરૂપ તો શું થઈ જશે અહીંયા ગણ નાખો 2e/3 x પ્લસ આને ગુણાયો આને ગુણાય ને આને ગુણાય બે ને ગુણી નાખો તો જો આને ગુણશો તો માઈનસ થઈ જશે માઈનસ અને આ ગુણી નાખો 3 3 કેન્સલ થઈ જાય એટલે e 1 e આ એક જ લઈ લો ઓછે ઓછે પ્લસ થઈ જાય પ્લસ કેટલા થઈ જાય છે e ના છેદમાં 3 e એક i e ના છેદમાં 3 x આ ઓછે ઓછે પ્લસ કરી નાખો બરાબર e સમજાય છે એકદમ સરળ દાખલો હવે જો x x વાળા પદનો સરવાળો બાદબાકી થાય છે આ e ને આમ લઈ જાઓ તો આવું થઈ ગયું 2e x ના છેદમાં 3 પ્લસ e x ના છેદમાં 3 આ બે પદ તો હતા જ એમનો બરાબર આ e તો હે આ માઈનસ e હતા એને આ બાજુ લેતો એ પ્લસ e જોઈ જો હવે શું થાય ચાલો આધાર સમાન સોરી છેદ સમાન તો અંશનો સરવાળો 2ex ex એટલે 3 વખત ex ના છેદમાં 3 તો હે બરાબર 2e રેડી આ બે બાજુ e કેન્સલ થઈ ગયા 3 3 કેન્સલ થઈ ગયા x બરાબર કેટલા મળ્યા 2 મળ્યા x શું ધાર્યા હતા સંખ્યા x જેટલા u પર એટલે સંખ્યા એકમ ન હોય અને અપ ક્વાર્ક્સ કેટલા હોય પ્રોટોનમાં અપ ક્વાર્ક્સ 2 હોય તો ડાઉન ક્વાર્ક્સ કેટલા હોય 2 મૂકી દે 3 - 2 તો આમ લખવાનું આ તેથી પ્રોટોનમાં અપ ક્વાર્ક્સ ની સંખ્યા અથવા તો u ક્વાર્ક્સ ની સંખ્યા એમ લખો તો આવશે u ક્વાર્ક્સ ની સંખ્યા u ક્વાર્ક્સ ને જ આપણે x ધાર્યા હતા જો x જેટલા u x એટલે 2 મળ્યા અને d ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી થાય 3 - x 3 - x x એટલે 2 3 - 2 એટલે 1 અહીંયા પણ એવી રીતે ધારી શકો ધારો કે પ્રોટોનમાં અપ ક્વાર્ક્સ ની સંખ્યા x d ક્વાર્ક્સ ની સંખ્યા 3 - x આ તો મેં વિધાન સ્વરૂપે લખ્યું આ સ્વરૂપે પણ ધારી શકો ધારો કે પ્રોટોનમાં આટલા અપ ક્વાર્ક્સ ની સંખ્યા આટલી ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા આટલી તેથી પ્રોટોનનું બંધારણ કેવું છે હવે પ્રોટોનનું બંધારણ નથી તેથી પ્રોટોનનું બંધારણ આ રીતે લખાય બરાબર સમજજો u કેટલા છે 2 છે એટલે u બે વખત ને d એક u d આવું બંધારણ કહેવાય અથવા એમ પણ કહેવાય d u પણ મોટે ભાગે છે વધારે હોય એટલે પહેલા લખી u d આવું બંધારણ થયું એટલે હવે તમે આ u મૂકો ડાયરેક્ટલી ખબર પડી જાય 2/3 બે વખત અને એક વખત -1/3 કરો એટલે ટોટલ પ્રોટોનનો વિદ્યુતભાર આવી જાય e ખબર પડી જાય તો આ મેં પ્રોટોનનું મેળવ્યું ચાલો હજી ન્યુટ્રોનનું બાકી છે તો હવે ધારી લે ધારો કે ન્યુટ્રોનમાં u ક્વાર્ક્સ ની સંખ્યા x તેથી d ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી થાય આ તો નક્કી છે ટોટલ 3 હોય 3 માંથી x જેટલા થાય આ કેટલા થઈ જાય 3 - x આપણને એક સંખ્યા ખબર છે આ સિવાય બીજું શું ખબર છે કે વિદ્યુતભાર કારણ કે આ બધાના વિદ્યુતભાર આપ્યા તો ન્યુટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે કે એક ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય 0 હોય ન્યુટ્રોનને કોઈ જ વિદ્યુતભાર ન હોય તો આનો અર્થ એવો કે ન્યુટ્રોનની અંદર જેટલા પણ ક્વાર્ક્સ છે 3 ત્રણેયના વિદ્યુતભારનો સરવાળો કરો તો 0 થાવ જોઈએ કારણ કે આ આખો ન્યુટ્રોનનો ટોટલ વિદ્યુતભાર 0 એટલે આની અંદર જેટલો હોય બધાયનો સરવાળો 0 એક અપ ક્વાર્ક્સ હોય તો 2/3 થાય 2 હોય તો આને ગુણ્યા 2 એમાં x હોય તો x ગુણ્યા +2/3e પ્લસ
એક ડાઉન ક્વાર્સ હોય તો આટલો વિદ્યુતભાર, બે ડાઉન ક્વાર્સ હોય તો આને ગુણ્યા 2 આવા 3 x છે તો 3 x ઇન્ટુ આટલા -1/3e બરાબર 0. રેડી? ચાલો જો તો હવે સાદુરૂપ આપી દો, ગુણી નાખો. આ સરવાળો થયો, ગુણાકાર છે એટલે પ્લસ માઈનસ લખવા પડે જ્યારે પણ વિદ્યુતભારની ગણતરી કરો ત્યારે. ગુણી નાખો તો 2e/3 x અને આ ગુણી નાખો, આને ગુણાય એટલે માઈનસ 3 કેન્સલ એટલે e ઓછે ઓછે પ્લસ તો કેટલા થઈ જશે e/3 x બરાબર 0. ચાલો શું થાય, આ e માઈનસ છે ઓલી બાજુ લઈ જાઓ અહીંયા આવું થઈ ગયું 2ex/3 પ્લસ ex ના છેદમાં 3 બરાબર e. રેડી? હવે જોજો આધાર છેદ સમાન તો અંશનો સીધો સરવાળો 2ex 1ex એટલે 3ex છેદમાં 3 બરાબર e. e કેન્સલ, 3 કેન્સલ એટલે x ની કિંમત મળી 0. ના 1 મળી કહેવાય. તમે જો ગુણાકાર ભાગાકારમાં ઉઠાડો અને આમ કે ગુણાકાર થાય ભાગાકાર એટલે 1 વધશે બરાબર 1. આનો અર્થ શું થયો? આમ આની જેમ જ આ એકમ કિંમત મેળવી પછી મેં આ લખ્યો એવી જ રીતે હવે તમારે નીચે લખી નાખો આમ. તેથી ન્યુટ્રોનમાં u ક્વાર્ક્સની સંખ્યા 1 અને તેથી d ક્વાર્ક્સની સંખ્યા કેટલી થઈ? 3 - 1 એટલે 2. અને તેથી ન્યુટ્રોનનું બંધારણ આ એક વિધાન લખી દઉં, ઓલા બે વિધાન તમારે લખવાનું અહીં હું બોલ્યો એ. તેથી ન્યુટ્રોનનું બંધારણ કેવું થઈ જશે? ન્યુટ્રોનનું બંધારણ u એક જ છે, u1 dd આમાં dd પાછળ લખે ddu એમ પણ ચાલે, udd એમ લખો તો પણ ચાલે, uud udd. રેડી? એટલે હવે તમને સમજી, હવે આ ત્રણેયનો સરવાળો કરશો ને એટલે ટોટલ વિદ્યુતભાર 0 જ આવશે. એટલે આને સમજીને જ યાદ રાખવાનું, ઘણીવાર MCQ માં પૂછાતા હોય. એકદમ સરળ દાખલા નંબર છે. ચાલો ત્યાર પછી આપણે આગળનો દાખલા નંબર જોઈએ. તો એના પછીનો જે દાખલા નંબર છે રકમ બોલું છું 1.32. શું કહેવા માંગે છે જોઈએ. એમાં કીધું છે 1.32 એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. એક યાદચ્છિક હોય, યાદચ્છિક એટલે મજા આવે વિદ્યુત ક્ષેત્ર હોય એવી એક રચના વિચારો. વિદ્યુત ક્ષેત્ર હાજર છે એવું તમારે વિચારવાનું છે. ચાલો ત્યાર પછી એવું કીધું કે આ સંરચનાનું તટસ્થ બિંદુ, તટસ્થ બિંદુ કોને કહેવાય? તો એને લખો જે જગ્યાએ ઈ વિદ્યુત ક્ષેત્ર 0 થાય ઈ જગ્યાએ એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકો. પરીક્ષણ ચેક કરવા માટે વિદ્યુતભાર મૂકો. દર્શાવો કે વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી છે. દાખલા તરીકે આવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે, હું દોડતો નથી, આ જગ્યાએ બધે વિદ્યુત ક્ષેત્ર છે એવું વિચારજો. એમાં આ એક જગ્યા એવી છે, આ એક જગ્યા કે જ્યાં E બરાબર 0 થઈ જાય, આ એક જગ્યા એવી અને એ જગ્યા ઉપર આપણને પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો કહી દીધો. એ ઓપ્શન કેટલાની વાત થાય છે? 1.32. રેડી? ચાલો જોઈ લો હવે. તો હવે આપણને શું કીધું સમજો. જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E0 હોય એ જગ્યાએ પરીક્ષણ વિદ્યુત મૂકો. આ જગ્યાએ આ બધે વિદ્યુત ક્ષેત્ર છે તો તમને એમ કીધું કે આ વિદ્યુત ક્ષેત્રનું જે સંતુલન છે ને એ અસ્થાયી છે. સંતુલન બે પ્રકાર, સંતુલન એટલે એના ઉપર લાગતું કુલ બળ 0 હોવું જોઈએ અને એ સંતુલન ખરેખર બે પ્રકારના, સ્થાયી અને અસ્થાયી. સ્થાયી અને અસ્થાયી. અસ્થાયી સંતુલન અને સ્થાયી સંતુલન કોને કહેવાય સમજી લો. સ્થાયી સંતુલન અને અસ્થાયી. સ્થાયી અને અસ્થાયી ચેક કરવું એટલે શું કરવાનું? તમને જે જગ્યાએ કુલ વિદ્યુત ક્ષેત્ર 0 આપ્યું એ જગ્યાએ કુલ બળ 0 જશે. એટલે હવે શું કરવાનું? આ વિદ્યુત ભારને તમારે એનું જે સ્થાન છે ત્યાંથી થોડુંક સ્થાનાંતર આપવાનું, કોઈ પણ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. સ્થાનાંતર આપ્યા પછી ગમે તેટલું સ્થાનાંતર આપો. દાખલા તરીકે થોડુંક આપ્યું મેં 5 સેન્ટીમીટર જેટલું આ તરફ આપ્યું. એ સ્થાનાંતર આપ્યા પછી એનું જે નવું સ્થાન આવે ઈ જગ્યા ઉપર જો એ સ્થિર જ રહે તો એને કહેવાય સ્થાયી સંતુલન. અને સ્થાનાંતર આપ્યા પછી જગ્યા ઉપર સ્થિર ન રહે તો એને કહેવાય અસ્થાયી સંતુલન. ક્લિયર થઈ ગયું? હવે સમજી લો. તમે એવું તો કીધું તો આજુબાજુમાં બધે વિદ્યુત ક્ષેત્ર તો છે જ. એક જગ્યા એવી છે કે જ્યાં તટસ્થ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 અને એ જગ્યાએ વિદ્યુતભાર Q મૂકેલો. તો હવે તમને એમ કીધું કે આ જે સંતુલન એ અસ્થાયી છે.
ચેક કરી લ્યો શું કરશો તમે અહીંથી એમ ખસેડશો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 હતું આ અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર 0 હતું ને આ બધે વિદ્યુત ક્ષેત્ર છે એવું તો પહેલા કીધું હતું તો હવે તમે કોઈ પણ જગ્યાએ ખસેડશો તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં બળ લાગશે એટલે સ્થિર રહેશે અહીંયા સ્થિર નહીં રહે સ્થિર નો રહે તો આ સંતુલન કેવું કહેવાય અસ્થાયી સંતુલન એકદમ સરળ સમજાણો અહીંયાથી ખસેડવાનું ખસેડ્યા પછી આજુબાજુ જો વિદ્યુત ક્ષેત્ર તો છે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 છે એવું કીધું હતું એક જગ્યાએ એવી હતી આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર છે તો એને શું કહેવાય અસ્થાયી સંતુલન એટલે સ્થાયી ક્યારે નહીં હોય રેડી આ એ ઓપ્શન સમજવાનો છે ચાલો બી ઓપ્શન ત્યાર પછી બી ઓપ્શનમાં બે સમાન ચિહ્ન હોય અને કંઈક મૂલ્ય ધરાવતા હોય બેયનું ચિહ્ન સમાન હોય ધારો કે પ્લસ પ્લસ વિદ્યુતભાર પ્લસ ક્યુ અને બીજો પણ પ્લસ ક્યુ સમાન ચિહ્ન ધરાવતા હોય અને કંઈક મૂલ્ય ધરાવતા હોય અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા હોય એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે એકબીજાથી કંઈક અંતર છે ધારો કે આ જેટલું અંતર છે ખબર નથી બરાબર આ જેટલા અંતરે મૂકેલા છે હવે શું કીધું વાંચો આગળ બે મૂકેલા વિદ્યુત ભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો આ પરિણામ એટલે આ ઉપર જે એ ઓપ્શન હતો એટલે કે E બરાબર 0 એ તમારે વિદ્યુત ભાર મૂકવાનો 12 નો બીજો વિદ્યુત ભાર અત્યારના બે વિદ્યુત ભાર છે 12 નો કોઈ બીજો વિદ્યુત ભાર મૂકવાનો ક્યાં મૂકવાનો તટસ્થ બિંદુ હવે આનું તટસ્થ બિંદુ ક્યાં આવે તો આપણે ગોતવું પડશે સમજો +1 બે સમાન ચિહ્ન હતા એટલે પ્લસ પ્લસ ની તમે માઈનસ માઈનસ પણ લઈ શકો પહેલું કામ શું કરવાનું છે એને એમ કીધું આ પરિણામ ચકાસો એટલે ઉપરનું જે પરિણામ હતું સંતુલન સ્થાયી છે કે અસ્થાયી પણ એના માટે આપણે વિદ્યુત ભાર મૂકવાનો કઈ જગ્યાએ મૂકવાનો એને કીધું હતું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ શૂન્ય થાય હવે આ બેયનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાં થાય એ ચેક કરવું પડશે પ્લસ નું બહાર તરફ હોય બહાર તરફ બહાર તરફ બહાર તરફ બહાર પ્લસ નું બહાર તરફ જ્યાં વિરુદ્ધ આવે ને વિરુદ્ધ અહીંયા શક્યતા વધી જાય શૂન્ય થવાની બે એક દિશામાં આવે તો ક્યારે શૂન્ય જ નથી થવાનું બે વિરુદ્ધ આવે તો શક્યતા વધી જાય પ્લસ આનું પ્લસ આ તરફ આનું પ્લસ આ તરફ એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ બેને પેલા હું રેખાથી કંઈક જોડી દઉં એક જે મધ્ય બિંદુ જ આવે બોલો આનું પ્લસ નું બહાર તરફ એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે E1 આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ બહાર તરફ હોય આનું આવશે E2 અને એક જે કેમ મધ્ય બિંદુ કારણ કે આ બેના મૂલ્ય સમાન સમજો આ બંનેના મૂલ્ય સમાન બે થી અંતર પણ સમાન એટલે એક વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય kq/r². k ની વેલ્યુ બે માટે સમાન q તો બે સમાન જ છે r અંતરે સમાન અને પાછા બે વિરુદ્ધ એટલે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય ટોટલ એટલે મધ્ય બિંદુ તમને મળશે આનું સમજાણો એટલે લખશું કે અહીં તટસ્થ બિંદુ કયું થાય બંને વિદ્યુત ભારને જોડતી રેખા બંનેને જોડતી રેખાનું મધ્ય બિંદુ થશે રેખાનું મધ્ય બિંદુ થાય તટસ્થ બિંદુ E એટલે કે E બરાબર 0 થાય એમ એટલે એને આપણે તટસ્થ બિંદુ કહીએ આ જગ્યાએ E બરાબર 0 તો અહીંથી ચેક કરવાનું શું ચેક કરવાનું અહીંથી વિદ્યુત ભારને ખસેડો થોડોક તમે ખસેડશો એટલે ખબર પડશે સ્થાયી છે કે અસ્થાયી તો આપણને જ કીધું આ પરિણામ ચેક કરો દાખલા તરીકે મેં અહીંથી આમ ખસેડ્યો અહીંથી આમ ખસેડો હવે આ બાજુ ખસેડો દાખલા તરીકે આ જગ્યાએ હું લઈ ગયો આ જગ્યાએ તો વિચાર આ જગ્યાએ ઈ વિદ્યુત ભાર અહીંયા જે વિદ્યુત ભાર એ પરીક્ષણ વિદ્યુત ભાર ઈ સ્થિર રહેશે ના કેમ તમે જુઓ અહીંયાથી આનું વિદ્યુત ક્ષેત્ર આ અંતર વધી ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું છે kq/r². બે વિદ્યુત ભારના મૂલ્ય સમાન એટલે આ બે તો બે માટે સમાન આવશે એટલે આ અંતર ઉપર જ આધાર છે હવે અહીંયા અંતર વધી જાય આનું અંતર વધી જાય એટલે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઓછું હોય રેડી એટલે આના લીધે જે અહીં બળ લાગશે qe બળ એ ઓછું હશે સમજાય બીજી રીતે વિચારો બળ જ વિચારવાનું આ બે વચ્ચેનું અંતર વધારે kq1 q2/r² ડાયરેક્ટલી થાય બળ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આ વિદ્યુત ભાર ને આ વિદ્યુત ભાર આ q1 આને કીધું તો q2 આ થયું ઈ જે લીધો એને હું ખાલી q ડેશ નામ આપતો તો q ડેશ આવશે ઈ તો આના માટે સમાન થાય q ડેશ એટલે ઉપરનું પદ આ બે જોડી માટે અને આ જોડી માટે બે માટે સમાન છે અંતર જ આધાર રાખે આ અંતર વધારે એટલે આ બળ ઓછું હશે આ અંતર ઓછું એટલે આ બળ વધારે છે તો બળ સમાન મૂલ્યના થતા જ નથી સમાન મૂલ્યના થાય વિરુદ્ધ દિશાના થવા જોઈએ તો મેળ આવશે ચાલો તો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થશે તો શું થશે તો 0 થાય હવે આ રહ્યો એ અપાકર્ષ એટલે આમ જઈશે આ અપાકર્ષ વિરુદ્ધ દિશાના થાય સમાન મૂલ્ય નહીં થાય એટલે આ બળ કેવું આવશે
એટલે પદ આ વિદ્યુતભાર સ્થિર નહીં એટલે કેવું થાય? અસ્થાયી સંતુલન. હા, આને તમે લંબરૂપે આમ લઈ ગયા હોત, આમ સ્થાનાંતર આમ, તો શું થાય? તો વિચાર, આને લંબ રેખા ઉપર લઈ જાઓ તમે, લંબ રેખા ઉપર દાખલા તરીકે 5 સેમી, તો આ અંતરે સમાન, આ અંતરે સમાન, તો 0 થાય. આ અંતરે સમાન થાય, આ અંતરે સમાન, તો 0 થાય. સમજાય છે? તો એ પદાર્થ સ્થિર જ રહેશે. એટલે આપણે બંનેનો ઉલ્લેખ કરવો પડશે. જો રેખા ઉપર જ સ્થાનાંતર કરવામાં આવે વિદ્યુતભાર, તો તે સંતુલન કેવું થાય? અસ્થાયી થાય. પરંતુ બંનેને જોડતી રેખાને લંબ રૂપે, મધ્ય બિંદુ ઉપર લંબ રૂપે રેખા ઉપર સ્થાનાંતર કરાવવામાં આવે તો તે સંતુલન કેવું થાય? સ્થાયી રહેશે. કારણ કે આ અંતર ને આ અંતર સમાન. રેડી? ક્લિયર થઈ ગયું? ચાલો, ત્યાર પછી આપણે 1.33 દાખલા નંબર માત્ર સમજવાનો છે. સમજવા માટે તમારે મેં સમજાવ્યું એમ લખવું હોય તો લખી શકો. ચાલો, ત્યાર પછી 1.33 ખૂબ અગત્યનો દાખલો જોઈએ. m દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતરે દાખલ થાય છે. આકૃતિ 1.33 માં કણ એકની જેમ 1.33 આકૃતિ તમારે ટેક્સ્ટ બુકમાં ગોતવી પડશે. 1.33 આકૃતિ એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.14 ઈ જ આકૃતિ દોરવાની. એમાં કણ એકની જે ગતિ છે એમ દોરવાનું, કારણ કે એને એવું લખી નાખ્યું. આયા બધે પ્લસ 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 વિદ્યુતભાર છે. આ બીજી પ્લેટ છે, એના ઉપર માઈનસ 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 વિદ્યુતભાર છે. એકની ગતિ આ રીતે થાય છે, બરાબર છે. અને બહાર નીકળતા ઈ આ રીતે વિચલન અનુભવે. આવું કીધું છે. એટલે પ્લસ માઈનસ પ્લેટ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર હોય. કઈ રીતે હોય વિદ્યુત ક્ષેત્ર? આ રીતે છે. ધન થી ઋણ તરફ હોય વિદ્યુત ક્ષેત્ર, આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય. સદિશ લખો, નો લખો ચાલશે. આગળ વાંચો ફરીથી. અહીંયા જે કણ દાખલ થાય છે ઈ -q જેટલો હોય. એનું દળ પોતાનું m. હવે શું કહે? ઈ x અક્ષને સમાંતર, એટલે x અક્ષને સમાંતર આ રીતે દાખલ થયું, બરાબર. આગળ વાંચો. હવે દરેક પ્લેટની લંબાઈ l છે. આ બે જે પ્લેટ છે બેની ટોટલ લંબાઈ કેટલી છે? l જેટલી લંબાઈ, કેપિટલ L જેટલી. અહીંયા પણ લેન્થ l જેટલી જ છે. આગળ વાંચો શું કહે હવે? હવે એવું કીધું, અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવાનું. સમાન, અહીંયા 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 બધે સરખું જ વિદ્યુત ક્ષેત્ર છે, અચળ વિદ્યુત ક્ષેત્ર છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે, આ પ્લેટના દૂરનો છેડો, આ પ્લેટનો પહેલો છેડો કે અહીંયા દાખલ છે, દૂરનો છેડો એટલે આ છે. એટલે આ જગ્યાએ કણનું શિરોલંબ વિચલન, શિરોલંબ એટલે આ દિશામાં, સમસ્થિતિ કે તો આમ, શિરોલંબ એટલે આમ. જો કણ અહીંથી આમ વાંકો વળી ગયો એટલે મૂળ દિશા તો આ હતી. અહીંયાથી આટલો બહાર નીકળતા અહીંયા સુધીની પ્લેટ છે એવું ગણી લો, અહીંયા સુધી, બરાબર. તો બહાર નીકળે ત્યાં સુધીમાં આ જે શિરોલંબ વિચલન થયું અહીંયાથી આટલું, શિરોલંબ વિચલન y શોધવાનું કીધું, y ગણો. બહાર નીકળે ત્યાં સુધીમાં, એટલે છેડે એટલે આ જગ્યાએ કેમ આ બાજુ વળાંક કર્યો, માઈનસ થી પ્લસ તરફ ખેંચાય એટલે માઈનસ ધક્કો મારે એટલે આમ કરતા ઈ છેડે આટલું સ્થાનાંતર થઈ જાય. રેડી? ઈ જ દાખલામાં આપણે કીધું હતું કે સ્થાનાંતર રહ્યું ને y સમપ્રમાણમાં q/m હોય, એટલે જે કણનું સ્થાનાંતર સૌથી વધારે હોય એના માટે q/m નો ગુણોત્તર વધારે હોય. 1.14 દાખલા નંબરમાં ઈ દાખલો નંબર હવે આવ્યો કે y સમપ્રમાણમાં q/m કેમ હોય છે ઈ હવે આપણે જોઈશું, બરાબર. એટલે આટલી ખબર પડી છે તમને. જે રકમ આપી હતી એ પ્રમાણે મેં આકૃતિ દોરી, જે ડેટા આપ્યો રિલે. આગળ જો કઈ છે આપેલો છે નીચે, હજી કઈક વાત કરેલી છે. જો કીધું ધોરણ XI એટલે કે ધોરણ 11 માં ભૌતિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકના પરિચ્છેદ 4.10 માં ચર્ચિત પ્રક્ષિપ્ત પદાર્થની ગુરુત્વીય ક્ષેત્રની ગતિ સાથે આ ગતિને સરખાવો. આની જે ગતિ થાય આ આકારની, ઈ ગતિને કેની સાથે સરખાવવાની? પ્રક્ષિપ્ત પદાર્થની જે ગતિ થાય, પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ ખબર હોય આપણને, આ રીતે થતી હોય, અથવા તો અહીંથી ફૂટબોલને કિક મારો તો અહીંયાથી આ રીતે આમ થતી હોય. આ ઈ ગતિ સાથે આની સરખામણી કરવાની છે, બીજું કાંઈ આપણને કીધું નથી. રેડી? હવે જોઈએ સ્થાનાંતર શોધવાનું કીધું છે ને આપણને. સ્થાનાંતર
ડાયરેક્ટ સ્થાનાંતરનું સૂત્ર તો નહીં આવડે. તો જો આ એક વેગ આપ્યો તો શરૂઆતમાં બે પ્લેટો છે vx વેગથી દાખલ થાય vx વેગ આ દિશામાં વેગ છે vx વેગથી દાખલ થાય એટલે આ દિશામાં વેગ એનો એટલો જ રહે. ના સાહેબ વિદ્યુત ક્ષેત્ર એટલે બળ લાગશે વેગ બદલાઈ છે. સમજો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ શિરોલંબ દિશામાં. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય ઈ દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં જ બળ લાગે. આ માઈનસ છે એટલે પ્લસ તરફ ખેંચે એટલે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં આમ બળ લાગે. એટલે આ વેગને કાંઈ જ અસર ન થાય. ખાસ યાદ રાખો. ખાસ ધોરણ 11 માં તમે ભણી ગયા કે જ્યારે પદાર્થ આ રીતે ગતિ કરતો આ પ્રક્ષિપ્ત ગતિ કીધું. પ્રક્ષિપ્ત ગતિ યાદ કરો. પ્રક્ષિપ્ત ગતિ તમે ભણી ગયા હો. આ રીતે હતું તો આના બે વેગ થાય. એક આ દિશાનો અને એક શિરોલંબ. ગુરુત્વ પ્રયોગ કઈ દિશામાં હોય? નીચે તરફ હોય જી. તો તમે જો આનો સમસ્થિતિજ વેગ અચળ જ રહેતો હતો. સમસ્થિતિજ વેગ vx કોઈ પણ જગ્યાએ આપણે આવું કહેતા કારણ કે જે g લાગે g એટલે ગુરુત્વાકર્ષી બળ ગુરુત્વાકર્ષી બળના લીધે આ દિશામાં જ એનો વેગ ચેન્જ થાય. બાકી સમસ્થિતિજ દિશામાં વેગ ક્યારે ચેન્જ ન થાય. જે દિશામાં બળ હોય જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશાનો વેગ ચેન્જ થાય. હવે આ દિશામાં કોઈ વેગ છે શરૂઆતમાં એટલે v0 ઈ વેગ 0 થાય. શરૂઆતનો વેગ શિરોલંબ દિશામાં શિરોલંબ દિશાની વાત કરી. શિરોલંબ દિશામાં કોઈ વેગ છે જ નહીં. એને વેગ v0 કહી દીધો. શરૂઆતનો વેગ પરંતુ શિરોલંબ દિશા આ દિશામાં ગતિ કરે. હવે જો શું થાય એ વિચારો તો તમને ખબર પડશે મારે કયું સૂત્ર વાપરવું. વિદ્યુત ભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરો એટલે એના ઉપર બળ લાગે. હાલો બળ લાગશે આપને ખબર F = QE જેટલું બળ લાગે. પણ એમાં સ્થાનાંતર નહીં આવે. બળ લાગે એટલે પ્રવેગી ગતિ થાય કારણ કે F = માં ઈ બળ ગમે તેટલું હોય એટલે પ્રવેગી ગતિ કરે. પણ પ્રવેગી ગતિ કઈ તરફ થાય વિચારો. બળ જે દિશામાં લાગે એ દિશામાં. બળ કઈ દિશામાં લાગે? Q આ તરફ પ્લસ તરફ ખેંચે એટલે આ દિશામાં. એટલે આ શિરોલંબ દિશામાં જ એ અચળ પ્રવેગી ગતિ કરે એમ કહેવાય. પ્રવેગ છે એટલે કારણ કે વિદ્યુત ક્ષેત્ર અચળ છે એટલે બળ પણ અચળ જ લાગશે એટલે પ્રવેગ પણ અચળ થાય. અચળ પ્રવેગી ગતિ થઈ. જો ક્યાંય શબ્દ વાપરેલો નતો મને આટલી ખબર પડી. વિદ્યુત ક્ષેત્રની દાખલ પ્લસ તરફ આગળ બળ લાગે એટલે પ્રવેગ હોય અને પ્રવેગ અચળ હોય. કેમ? કારણ કે F = QE થાય. Q તો ફિક્સ છે આટલો જ કહેવાનો. E પણ અચળ છે એવું કીધું છે. એમાંય અચળ જ હોય એટલે એ પણ અચળ જ થાય. આ બધું ફિક્સ છે તો એની વેલ્યુ પણ અચળ પડે. અચળ પ્રવેગી ગતિ થાય. અચળ પ્રવેગી ગતિ થાય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અહીંયા લખી નાખું. આ એમાં સ્થાનાંતર આવશે નહીં. અચળ પ્રવેગી ગતિના સમીકરણ ચાલો લખો. v = v0 + at. ચાલો ત્યાર પછી v = v0t + 1/2 at² v² - v02 = 2ad. બરાબર. ત્યાર પછી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સરેરાશ વેગ એટલે આપણે આવું લખીએ v + v0/2. સરેરાશ વેગ આને પણ કહેવાય એટલે d બરાબર. ચાર સૂત્રોમાંથી કોઈ પણ એક સૂત્ર આપણે વાપરી શકશું. હવે આપણે સ્થાનાંતર શોધવાનું હતું. સ્થાનાંતર F = QE માં નું આવ્યું. F = માં એ સૂત્રમાં પણ નો આવ્યું તો અચળ પ્રવેગી ગતિમાં આવશે. કેમ મને ખબર પડી? અચળ પ્રવેગી ગતિ બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય એટલે આ સૂત્ર આવે છે. F = માં અચળ પ્રવેગ અચળ જ છે એ આપણે જોયું. આમાં સ્થાનાંતર કયા સૂત્રમાં આવે છે? પહેલા સૂત્ર સિવાય બધાયમાં કયું વપરાય? જો આ સૂત્ર તમે વાપરશો. બીજું તો શું થાય સમજો. આ સૂત્ર યોગ્ય છે એકદમ. હવે આ બે સૂત્ર વૈધા v + v0 શિરોલંબ દિશાના જ વેગ લેવાના કારણ કે અચળ પ્રવેગી ગતિ શિરોલંબ દિશામાં. હવે શિરોલંબ દિશાના તમે વેગ લ્યો. શિરોલંબ દિશાનો એક જ વેગ તમને ખબર છે v00. શિરોલંબ દિશાનો અંતિમ વેગ તમને ક્યાં ખબર છે? એટલે બે સૂત્રમાં અંતિમ વેગ. હવે એમનો કે સાહેબ vx વેગ એ તો સમસ્થિતિજ દિશાનો હોય. અચળ પ્રવેગી ગતિ આમ થાય આમ. અચળ પ્રવેગ આ દિશામાં લાગશે તો એ જ દિશાના બે વેગ લેવાના હોય તો આપણે આ એક જ સૂત્ર પરવડશે. આ બેમાં તો બે વેગ આવે. શરૂઆતનો વેગ ખબર છે શિરોલંબ દિશાનો. અંતિમ વેગ નથી ખબર આ બેમાં. અને આમાં તો ડી નથી આવતો. આ એક જ સૂત્ર વાપરી શકશું આપણે. એટલે લખશું અચળ પ્રવેગી ગતિ માટે. ચાલો અચળ પ્રવેગી ગતિ માટે ચાલો y નું સૂત્ર આ એક જ છે
એટલે એને y લખીશ, d નહીં લખો આપણે, y કીધું એટલે. તો v0t પ્લસ 1/2 at². શિરોલંબ દિશામાં હે એટલે જ v0 0 થાય, એટલે આ 0 પર 0 ગુણ્યા d એટલે 0. તો y કીધું એટલે 1/2 at². કારણ કે v0 બરાબર 0 શિરોલંબ માટે. શિરોલંબ માટે રેડી સમજાણો. તો હવે મારે આમાં શું શોધવાનું વિચારો તો y બરાબર 1/2 at². a અને t મળી જાય એટલે મને y મળી જાય છે. એટલે આને ઘડી સમીકરણ 1 આપવું પડશે, કારણ કે મારે t પણ શોધવાના અને a પણ શોધવાના. ચાલો જોઈએ હવે કઈ રીતે મળે. ચાલો હું અહીં સાઈડમાં ગણતરી કરું. a શોધવાનો પ્રવેગ, પ્રવેગ તો F બરાબર માં સૂત્રમાં આવે અને બળ લાગે જ છે. ચાલો તો લખશું અહીં કણ પર લાગતું બળ, કણ પર લાગતું બળ F બરાબર માં કહેવાય. અને F બરાબર કયું બળ લાગે છે તો તમને ખબર, વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર હોય અને વિદ્યુત ભાર ઉપર લાગે બળને આપણે QE કહીએ. પ્લસ માઈનસ દિશા નક્કી કરવા માટે હોય, મૂલ્યની ગણતરીમાં ન. આ m એ તો મારે તો a શોધવાનો છે, a ને કરતા કરી દેવાના. તો આ ગુણાકારમાં અહીંયા આવશે ભાગાકારમાં QE/m. રેડી? આપણને કોઈની કિંમત નથી, QE એવા સ્વરૂપે સૂત્ર મળશે. ચાલો a મળી ગયા, a મળી ગયા. t શોધવાનું છે, t સમય કયા સૂત્રમાં આવે વિચારો. કઈક તો વસ્તુ હોય છે જેમાં સમય તમે શોધી શકતા હશો. વેગ તો વેગના સૂત્રમાં સમય વેગ બરાબર અંતરના છેદ. જો તો વેગ આ દિશામાં હોય તો અંતર એ દિશાનું લેવું જોઈએ. કેટલું અંતર કાપે અહીંથી દાખલ થાય એ પદાર્થ અહીંયાથી, તો કેટલું અંતર કાપે l જેટલું. l જગ્યાએ તો આપણે શોધવાનું. તો આપણે લખી શકશું અહીં વેગ બરાબર અથવા તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. રેડી? ખરેખર તો ઝડપ જ લખવું જોઈએ, વેગ સદિશ રાશિ. ચાલો ઝડપ કેટલી હતી vx હતી, અંતર કેટલું l, સમય t. મારે t જોઈએ તો t બરાબર શું થઈ જાય l ના છેદમાં vx. કારણ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો સમય છે, અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો સમય, એટલે આ દિશાનો વેગ ખબર, આ દિશાનું અંતર ખબર. t મળી ગયા. t અને h શોધો નથી, મળી ગયા. સમીકરણ 1 માં કિંમત મૂકી દો. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકતા ચાલો મૂકી તો y બરાબર આવું થયું 1/2 a ની જગ્યાએ QE ના છેદમાં m t² એટલે l નો સ્ક્વેર અને છેદમાં vx નો વર્ગ. રેડી? હવે યાદ કરો 1.14 દાખલા નંબર. તો આપણે આ સૂત્ર સાબિત કરવાનું કીધું. દૂરના છેડે આ એનું શિરોલંબ વિચલન આટલું થાય છે એ સાબિત થઈ ગયું. આપણે મેં અહીંયા લખી નાખ્યું તો શોધવાનું કીધું હતું, બરાબર? આપણને સાબિત કરવાનું કીધું, શોધવાનું નથી કીધું. QE l² છેદમાં 2m vx નો વર્ગ. આવું સાબિત કરો એવું કીધું હતું આપણને. સાબિત કરી નાખ્યું. રેડી? આ સાબિત થઈ ગયું. હવે યાદ કરો દાખલા નંબર 1.14. એમાં આપણે કીધું હતું કણનું જેનું વિચલન વધારે થાય એના માટે q/m. જો તો q/m કોના ઉપર આધાર રાખે? y ઉપર. એટલે મેં ત્યારે લખ્યું હતું કે y સમપ્રમાણમાં q/m હોવાથી જેનું વિચલન વધારે થાય, વિચલન એટલે વળાંક સ્થાનાંતર વધારે થાય, એ કણ માટે q/m નો ગુણોત્તર વધારે. સમજાઈ ગયો દાખલો? એકદમ સરળ હતો. હવે એના પછીનો જે દાખલા નંબર રહ્યો 1.34 એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. હોમવર્કમાં સ્વાધ્યાય 1.34 hw. કેમ ગણવાનો, કેવી રીતે ગણવાનો તમારે વિચારવાનું છે. એમાં આટલું આપેલું છે સ્વાધ્યાય 1.33 નો કણ. એટલે 1.33 ની જે રકમ છે એના અંદર સૂત્ર આવ્યા છે, એનો જે ડેટા આપ્યો છે એ બધાનો ઉપયોગ તમે 1.34 માં કરી શકશો. તમે જાતે જ એ દાખલો સોલ્વ કરવાનો છે, ડેટા લખી નાખવાનો એકવાર બધોય, આકૃતિ દોરજો એટલે બધી જ ખબર પડી જશે ને 1.34 દાખલા નંબર સોલ્વ થઈ જશે. બરાબર? અહીંયા આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. પરંતુ હજી આમાં જીનીટમાં અને ગુજકેટમાં પૂછાય એવા હજી પ્રશ્નો થોડાક લેવાના બાકી છે. એ આપણે હવે પછીના લેક્ચરમાં લઈ લેશું. બરાબર છે? એવો જ એક પ્રશ્ન છેલ્લે ગઈકાલે જે ગુજકેટની એક્ઝામ હતી 24 ઓગસ્ટના રોજ, એક પરીક્ષામાં એક જે આપણે ફ્લક્સ મેં વાત કરી હતી કે વિદ્યુત ફ્લક્સના જે સ્વાધ્યાયના સૌથી વધારે દાખલાઓ છે એમાંથી પૂછાય છે. એમાંથી એક દાખલો હતો એટલે સ્વાધ્યાયનો નહોતો, પરંતુ એના પ્રકારનો વિદ્યુત ફ્લક્સને સંલગ્ન પ્રશ્ન હતો. તો એવા દાખલાઓ જીનીટમાં ગુજકેટમાં પૂછાતા હોય તો એની ચર્ચા કરીશું. બરાબર છે? ત્યાં સુધી તમારે આ દાખલો હોમવર્કમાં ગણી નાખવાનો અને ફિઝિક્સની નોટમાં લખી નાખજો.